તમારી સાથે ક્યારે એવું થયું છે કે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય અને ઘરે પાછા આવવાનું મન જ ના થાય? દોસ્ત, મારી સાથે પણ એવું થયું. એક એવી જગ્યાએ પહોંચી ગયો કે દિવસ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી. અહીંયા એટલી જાત જાતના ફૂલ અને છોડ છે કે એ તમે ક્યારે પણ નહીં જોયા હોય. તો દોસ્ત, આ છે અંબાજી નજીક આવેલ માંગલ્ય વન. તમે ગમે એટલા થાકી ગયા હોય પણ આ શાંત જગ્યાએ બેસો ને એટલે તમારો બધો જ થાક ઉતરી જાય. તો ચાલો હું તમને આ માંગલ્ય વન વિઝિટ કરાવું. આ છે ગ્રહવન. ગ્રહવનમાં આપણા નવગ્રહ અને એના પ્રતીકના ઝાડ અને છોડ છે. અહીંયાથી થોડેક દૂર ચાલતા આવે છે ફોટોશૂટ પોઈન્ટ કે જ્યાં તમે સરસ સરસ એંગલથી ફોટો ક્લિક કરી શકો છો. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટેની બેસ્ટ લોકેશન છે. સીન પણ બહુ સારા સારા છે અને એકદમ સારા સારા એંગલથી તમે ફોટો અહીંયા ક્લિક કરી શકો છો. હું તમને બેક કેમેરો કરી અને બતાવું કે કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. ખાસ લોકો અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે આવે છે. લોકેશન જ એટલી અદ્ભુત છે કે તમારા ફોટા છે ને ઓટોમેટિક સારા આવી જ જશે. તમે ગમે એમ ક્લિક કરો. જો તમારે આ શોર અને શરાબાથી ભરેલી દુનિયામાં શાંત અને શુદ્ધ વાતાવરણ જોઈતું હોય ને તો તમે અહીંયા આવી જાઓ. આ તમારા માટે બેસ્ટ જગ્યા છે. This is an most beautiful place of અંબાજી. કારણ કે આ સનસેટ પોઈન્ટ છે. નજારો તો એકદમ અદ્ભુત છે ભાઈ. તો તમને કેવી લાગી આ જગ્યા? એકવાર કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મિત્રો, આ છે ચિલ્ડ્રન પ્લે એરિયા કે જ્યાં તમે તમારા બાળકો સાથે આવો છો તો અહીંયા એમના માટે બહુ સારી સુવિધા છે રમવાની. અહીંયા હિંચકો અને લપસાણી એવી બહુ સુવિધા છે અને રમવા માટેનું બહુ સારું એરિયા છે. તો હું તમને બેક કેમેરો કરીને બતાવું. જો તમે તમારા બાળકો સાથે આવશો ને તો એમને તો મોજ પડી જશે આ બગીચામાં.
લોકેશનની તો કોઈ કમી જ નથી આ માંગલેવનમાં, તમે જ જોઈ લો. તો મિત્રો મને મળ્યા છે અહીંયા આદિવાસી વિસ્તારના લોકલ જે આદિવાસી રહે છે એમના કેટલાક બાળકો તેઓ અહીંયા ફરવા આવ્યા છે. તો એમની સાથે મુલાકાત કરી તો પૂછીએ એમને કે માંગલેવન એમને કેવું લાગ્યું. તો મિત્ર સૌથી પહેલાં જણાવો કે તમારું નામ શું છે ને તમે ક્યાંના છો? પાંચાના. અને તમને માંગલેવન કેવું લાગ્યું? આ ખાલી ફરવા માટેની જગ્યા નથી. જો તમે બાળકો સાથે આવશો તો એમને નવા નવા ઝાડ, નવા નવા ફૂલ અને ઘણી બધી વસ્તુ અહીંયા છે એવી તે જેમને નવી અને એમને અદ્ભુત લાગશે, શીખવા મળશે. તો એકવાર જરૂરથી આવજો માંગલેવન.